उसके प्राइवेट पार्ट के अंदर 7x3 इंच का उसके छेद हो रखा था, उसके पूरे अंगुलियां तोड़ रखी थी, हाथ पैर उनके तोड़े हुए थे, उसकी आंखें तोड़ रखी थी। गोंडल में आएंगे, हमें यदि विधानसभा के सामने आके अनशन करना पड़ा तो अनशन भी करेंगे। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ત્યારે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું ત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આના કારણે જે મિત્રો ત્યારે જે રતનલાલ છે તેમને મિત્રો આ કેસને છે એ હાઈકોર્ટમાં મિત્રો મોકલ્યો હતો અને આના કારણે મિત્રો રતનલાલે હાઈકોર્ટના દરવાજા છે એ ખટખટાવ્યા હતા। તો અત્યારે મિત્રો હાઈકોર્ટ છે આ કેસ વિશે મિત્રો ક્યારે સુનાવણી કરવાનું છે અને અત્યારે રતનલાલની મિત્રો શું તૈયારી છે આના વિશે મિત્રો આપણે આગળ થોડીક વિડીયોમાં ચર્ચા કરવાની છે। તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલા આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો તમને બધાને મિત્રો અત્યારે ખબર છે કે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આના કારણે મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે તેને ન્યાય અપાવવા માટે મિત્રો અત્યારે સતત લડી રહ્યા છે અને અત્યારે મિત્રો સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે આ આવી રહેલા સોમવારે મિત્રો અત્યારે જે હાઈકોર્ટમાં જે રતનલાલે અરજી કરી હતી તો તેની મિત્રો આ આવી રહેલા સોમવારે સુનાવણી પણ થવાની છે, મિત્રો અત્યારે સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે। અને તમને બધાને મિત્રો ખબર છે કે આ કેસની અંદર ઘણા બધા લોકોએ મિત્રો કહ્યું હતું કે આ કેસની સીબીઆઈ જાંચ કરવામાં આવે, આ કેસની અત્યારે સીબીઆઈને સોંપી દેવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, આવું મિત્રો ઘણા બધા લોકો દ્વારા મિત્રો જે સવાલ છે આ ઉઠાવવામાં આવી રહ્યો છે। તો આગામીના સમયમાં મિત્રો આ કેસ સીબીઆઈને સોંપવામાં આવશે અથવા તો નહીં આવે તે તો મિત્રો જ્યારે પણ કોર્ટ સુનાવણી કરશે તેના ઉપર આધારિત રહેશે। તો તમને મિત્રો શું લાગે છે, શું ખરેખર મિત્રો આ કેસની એકવાર સીબીઆઈ જાંચ થવી જોઈએ કે નહીં? તમારી જે પણ રાય હોય તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો મિત્રો ગોંડલના વધુ સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખ્યો। તો મળીએ નવા વિડીયોમાં।